સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી દારૂની બોટલો મળેલ, તેને લઈ ગુજરાત NSUIની પ્રતિક્રિયા. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત ખાલી દારૂની બોટલો નથી મળી. આની પહેલાં પણ ગયા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો પકડાની હતી અને અવારનવાર રાજકોટમાં વિદ્યાના ધામમાંથી નશાના પદાર્થો પકડાવા એ ખૂબ આમ બાબત થઈ ગઈ છે. રાજકોટની મોટી જે મારવાડી યુનિવર્સિટી છે તેમાં તો ગાંજાના છોડ વાવેતર જે પકડાના હતા, છતાં એમાં સરકારે કોઈ પણ પ્રકારના પગલાં એ કોલેજ ઉપર નથી લીધા. તો જે લાખો રૂપિયા ખર્ચ એ યુનિવર્સિટીની સિક્યોરિટી પાછળ કરવામાં આવે છે, યુનિવર્સિટીની રખેવાળી કરવા માટે કરવામાં આવે છે, તો એ ક્યાં જાય છે એ અમારો એક પ્રશ્ન છે. જે આ બનાવો બને છે શિક્ષાના ધામમાં એ ના બનવા જોઈએ. જે સ્કૂલ કોલેજોની આજુબાજુના પાનના ગલ્લાઓમાં પણ જે પેલી નીડ વેચાય છે, આપણે સૌ જાણીએ છીએ કે આ નીડનો ઉપયોગ ક્યાં થાય છે. તો સરકારે આમાં જાગવું જોઈએ, યુવાનોને નશાથી એ બચાવવા જોઈએ એવું અમારું માનવું.